જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન એકંદરે કેવું જોવા મળશે, ઠંડીમાં રાહત મળી શકે છે, સાથે જ પવનની દિશા અને ઝડપની માહિતી મેળવીશું અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 28 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને અત્યારે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવા જઈ રહ્યું છે આગામી 18 તારીખ બાદ, જેના કારણે ગુજરાતમાં વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલની અપડેટ મુજબ હમણાં માવઠાની કોઈ સંભાવના જણાતી નથી, પરંતુ ગુજરાતમાં એકંદરે હાઈ લેવલના વાદળો જોવા મળે, એટલે કે ઊંચા વાદળો જોવા મળે અને અમુક ભાગોની અંદર જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આ ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વાદળો જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે, જેના કારણે ગુજરાતમાં પવનની દિશા પણ બદલી શકે છે, સાથે જ પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તેની સાથે ઠંડીના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો મકર સંક્રાંતિ દરમિયાન ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ હાલ તો જોવા મળી રહ્યું છે. હજુ પણ આગામી 2-3 દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન તેમજ વહેલી સવારે કચ્છના ભાગો, ઉત્તરના ભાગોની અંદર ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે. બાકી ગઈકાલના રોજથી સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણના ભાગોની અંદર ઠંડીનું પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે, તેમજ પવનની ઝડપમાં પણ ત્યાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ મિત્રો, આગામી અઠવાડિયા દરમિયાનની વાત કરવામાં આવે તો તાપમાન હજુ પણ ઊંચું જાય આગામી દિવસોની અંદર તેવી સંભાવના છે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં આ 2-4 દિવસ દરમિયાન ઘટાડો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો જાન્યુઆરી મહિનો પૂર્ણ થયા ત્યાં સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ યથાવત ટકેલું જોવા મળશે. તેની સાથે મિત્રો, આ વર્ષે 2025નો શિયાળો લાંબો ચાલે તેવી પણ સંભાવના છે, જેના કારણે ઠંડી લાસ્ટ સુધી જોવા મળી શકે છે. હવે મિત્રો, તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. રાત્રિનું તાપમાન એટલે કે લઘુત્તમ તાપમાન અને બપોરનું મહત્તમ તાપમાન અત્યારે નોર્મલ કરતાં નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી દિવસોની અંદર ફરી 2 થી 2.5 ડિગ્રી તાપમાન ઊંચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારે રાત્રિનું તાપમાન 11 ડિગ્રી આસપાસ, અમુક વિસ્તારમાં સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાઈ રહ્યું છે. તેમાં આગામી 2 દિવસ બાદ વધારો થાય 2 થી 3 ડિગ્રીની તેવી સંભાવના છે. બપોર દરમિયાન તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં અમુક અંશે ઘટાડો પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર આમ તો વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ તો જોવા મળી શકે છે, તેમાં સામાન્ય સુધારો જોવા મળશે, એટલે કે ઘટાડો જોવા મળશે. બાકી મિત્રો, પવનની દિશાની વાત કરવામાં આવે તો અત્યારે જે ઉત્તર પૂર્વના અને ઉત્તરના પવનો ચાલી રહ્યા છે તે મુજબના પવનો જોવા મળશે, તેમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે, પરંતુ આગામી દિવસોમાં પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે. સાથે જ પવનની ઝડપ અત્યારે નોર્મલ કરતાં થોડી વધુ ચાલી રહી છે છેલ્લા 2-3 દિવસથી, ખાસ કરીને 10 થી 20 કિલોમીટરની. તેમાં પણ હવે આગામી દિવસોની અંદર ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ પવનની દિશા બદલાશે, જેના કારણે ગુજરાતમાં ઝાકળ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે. જો ઝાકળ વરસાદ થશે આગામી 3-4 દિવસની અંદર તો મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાની અંદર ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એક માવઠું થવાની પણ સંભાવના છે, પરંતુ સિસ્ટમ ઉપર આધીન છે. કોઈ પણ ફેરફાર હશે તો માહિતી આપતા રહીશું. બાકી ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તે મુજબ રહી શકે છે. વધુ અપડેટ આગામી દિવસમાં આપશું. આજની સવારની માહિતી માટે આટલું જ.